આજે આપણે એવા સમુદાયની વાત કરવાના છીએ જેમની વાર્તા મોટા ભાગે કોઈ સાંભળતું નથી. ભારત માછલી ઉત્પાદનમાં ભલે દુનિયામાં ત્રીજા નંબરે હોય, પણ આ મોટી સિદ્ધિ પાછળ એક નાનો સમુદાય સંઘર્ષ કરી રહ્યો છે. ચાલો, ગુજરાતના આ વિસરાયેલા માછીમારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એમની પરિસ્થિતિને સમજીએ. તો સૌથી પહેલા આ આંકડો જુઓ. વિશ્વભરમાં ભારત માછલીના ઉત્પાદનમાં ત્રીજા નંબરે છે. હવે આ આંકડો બહુ મોટો છે, ખરું ને? પણ આ વિશાળ ઉદ્યોગના પાયામાં જે લોકો છે, જેઓ ખરેખર દરિયો ખેડે છે, એમના માટે વાસ્તવિકતા સાવ જુદી જ છે. અને એ વાસ્તવિકતા કેવી છે? તો સાંભળો, મહુવા બંદરના એક માછીમાર શું કહે છે. એમનું કેવું છે કે બસ 1-2 વર્ષમાં તો આ ધંધો જ બંધ કરી દેવો પડશે, કેમ કે દરિયાકિનારે માછલી જ નથી મળતી. જુઓ, આ જ તણાવ, આ જ સંઘર્ષ આખી વાતના કેન્દ્રમાં છે. તો ચાલો આ વાર્તાના મૂળ સુધી પહોંચીએ. આખરે આ સમુદાય છે કોણ? આ પગડિયા માછીમારો એટલે કોણ? પગડિયા માછીમારી આ કોઈ સામાન્ય ફિશિંગ નથી. આ તો એમની સદીઓ જૂની પરંપરા છે. છીછરા પાણીમાં પગપાળા ચાલીને નાની કોથળી જેવી જાળથી માછલી પકડવી. આ રીત પર્યાવરણને પણ નુકસાન નથી કરતી, અને સૌથી અગત્યનું, એ એમની સંસ્કૃતિ અને ઓળખનો એક અતૂટ હિસ્સો છે. જરા આ આંકડા પર નજર કરીએ. તમે જુઓ, લગભગ 83%, 82.8% પરિવારો સીધા જ માછીમારી પર જીવે છે. આનો મતલબ એ થયો કે આ એમના માટે ખાલી એક કામ નથી, આ તો એમની આખી જિંદગી છે. એમના ઘરનું ગુજરાન આના પર જ ચાલે છે. અને આ આટલી બધી મહેનત, આટલી નિર્ભરતા, એની સામે એમની કમાણી કેટલી? આખા વર્ષની સરેરાશ આવક છે માત્ર 75,000 રૂપિયા. વિચાર કરો, એક તરફ દેશ અબજો રૂપિયાની માછલીની નિકાસ કરે છે, અને બીજી તરફ જે લોકો આ કામ કરે છે એમની આવક આટલી ઓછી. આ ખરેખર વિચારવા જેવી વાત છે. હવે શિક્ષણની વાત કરીએ, ખાસ કરીને કાટપર ગામમાં. અહીં જે તફાવત દેખાય છે એ ચોંકાવનારો છે. પુરુષોમાં સાક્ષરતા લગભગ 74% છે, પણ સ્ત્રીઓમાં ફક્ત 28%. આટલો મોટો ગેપ એ ખાલી આંકડો નથી, એ બતાવે છે કે મહિલાઓ માટે આગળ વધવાના, કંઈક નવું શીખવાના રસ્તા કેટલા મર્યાદિત છે. એક વાત જે કદાચ સારી લાગે એ છે કે મહુવા બંદરમાં લગભગ 97% પરિવારો પાસે પોતાનું ઘર છે. વાહ! આ સાંભળીને તો એમ જ લાગે કે અહીં બધું સ્થિર છે, લોકો સુરક્ષિત છે, બરાબર ને? પણ અહીંયા જ આખી વાર્તા પલટાઈ જાય છે. આ 97% પરિવારોમાંથી એક પણ પરિવાર પાસે, જી હા 0%, પાસે એ ઘરના કાનૂની દસ્તાવેજ એટલે કે પટ્ટા નથી. ઘર પોતાનું છે, પણ જમીન પર કોઈ કાનૂની હક નથી. આ એક એવી તલવાર છે જે હંમેશા એમના માથા પર લટકતી રહે છે. તો આ તો થઈ એમની સામાજિક આર્થિક પરિસ્થિતિની વાત. પણ એ સિવાય પણ એમના પર ઘણા દબાણ છે. એવું લાગે છે જાણે ચારેય બાજુથી મુશ્કેલીઓનું એક વાવાઝોડું ઘેરી વળ્યું હોય. આ કોઈ એક મુશ્કેલી નથી, આ તો એક આખી સાંકળ છે. એક તો દરિયામાં માછલીઓ ઓછી થઈ રહી છે. પોમ્ફ્રેટ અને હિલ્સા જેવી માછલીઓ તો હવે ભાગ્યે જ જોવા મળે છે. ઉપરથી વાવાઝોડા જેવી કુદરતી આફતો વારંવાર બધું તબાહ કરી જાય છે. પછી મોટી મોટી ઔદ્યોગિક બોટ એટલે કે ટ્રોલર ગેરકાયદેસર રીતે એમના વિસ્તારમાં આવીને એમની જાળ તોડી નાખે છે. અને જાણે આટલું ઓછું હોય, એમની જાળમાં માછલી કરતાં વધારે તો પ્લાસ્ટિક ફસાય છે. અને આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ મહુવા બંદરની એક માછીમાર મહિલાના શબ્દોમાં સમજીએ. એ કહે છે, અમે રાત્રે પણ જઈએ છીએ, આખી રાત દરિયાકિનારે રહું તોય માંડ 1 કિલો માછલી મળે. અને ત્યાં દર 5-6 દિવસે સિંહ પણ જોવા મળે છે. વિચાર તો કરો, એક તરફ પેટ ભરવાની ચિંતા અને બીજી તરફ જંગલી જાનવરનો ડર. આ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી હદે ખરાબ છે. આટલી બધી મુશ્કેલીઓ, આટલા વાવાઝોડા, છતાં પણ આ સમુદાય હાર નથી માનતો. એમની અંદર એક અજબની તાકાત છે. તો ચાલો હવે સમસ્યાઓથી આગળ વધીને એમની આ જ તાકાત અને આગળના સંભવિત રસ્તાઓ પર વાત કરીએ. અને એમની સૌથી મોટી તાકાત શું છે ખબર છે? એમની એકતા, ખાસ કરીને મહિલાઓની. શક્તિ મહિલા સંગઠન જેવા સ્થાનિક સંઘોમાં 100% મહિલાઓ જોડાયેલી છે. આ કોઈ નાની વાત નથી. આ સંગઠનો જ એમનો સૌથી મોટો સહારો છે, જે મુશ્કેલીના સમયમાં એમને એકબીજા સાથે જોડી રાખે છે. આ બહુ જ રસપ્રદ છે. જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી કે હવામાનની આગાહીની સિસ્ટમ નથી, ત્યારે એ લોકો કેવી રીતે દરિયાના તોફાનોથી બચે છે?
એમના પરંપરાગત જ્ઞાનથી. એ લોકો પવનની દિશા અને ગતિ, દરિયાના મોજાની ઉથલપાથલ, વાદળોનો રંગ અને આકાર અને માછલી અને પક્ષીઓના વર્તનને જોઈને આવનારા ખતરાને પારખી લે છે. આ જ્ઞાન પેઢીઓથી એમની રક્ષા કરતું આવ્યું છે. તો પછી આગળનો રસ્તો શું? કેટલાક નક્કર સૂચનો છે, જેમ કે લાયસન્સ જેવી પ્રક્રિયાઓ ગામડાઓની નજીક લાવી શકાય. માછલી લાંબો સમય સારી રહે એ માટે કોમ્યુનિટી દ્વારા ચલાવાતા કોલ્ડ સ્ટોરેજ બનાવી શકાય. બોટ અને જાળ માટે વીમાની સુવિધા અને ઝઘડાઓ માટે કાયદાકીય મદદ પૂરી પાડી શકાય. અને સૌથી અગત્યનું, નિર્ણયો લેવામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી. આ બધા વ્યવહારુ ઉપાયો છે જે એક સારા ભવિષ્ય તરફ દોરી શકે છે. આ બધી વાત પછી આપણે એક બહુ જ મહત્વના સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. તો આવી પરિસ્થિતિમાં શું ફક્ત પરંપરાગત જ્ઞાન અને સમુદાયની એકતા જ ભારતના આ વિસરાયેલા માછીમારોના ભવિષ્યને બચાવવા માટે પૂરતી છે? આ એક એવો સવાલ છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે, કારણ કે આ સમુદાયનું ભવિષ્ય કદાચ આ જ સવાલના જવાબ પર ટકેલું છે.